અત્યારે જે જગ્યા ઉપર આપણે ઊભા છીએ આ જગ્યાનું નામ છે સોહદાય બદર. સોહદાય બદરનું કબ્રસ્તાન છે. ઇસ્લામની પહેલી જંગે બદર એ અહીંયા થઈ હતી. અહીંયાથી લઈ આપણે જશું મસ્જિદે અરીસ ત્યાં સુધી છે ને મેદાન હતું, મેદાને બદર. આ જંગમાં ટોટલ છે ને 14 સહાબાએ કરામ શહીદ થયા. એમાં મુહાજરીન અને અંસાર હતા. એમના નામ સામે જો લખેલા છે જો યાદી માટે. જંગે બદર થઈ હતી શા માટે? જંગે બદર થઈ હતી હક માટે. કુફારનું લશ્કરે જરાર આવી ગયું, હુજુર લશ્કર આવી ગયું છે, તો શું કરશું? અબુ બકર સિદ્દીકે કે આપ ફરમાવો, આપણે એ કરશું. રમઝાનનો મહિનો હતો. આ બાજુથી અબુ જહેલ તાકાત અને કુવત માટે ઊંટનું ગોશ ખવડાવ્યું. સહાબાએ કરામ જેટલા હતા એ બધા ભૂખા અને પ્યાસા હતા, રોજાની હાલતમાં હતા. કન્ડિશન એમની એવી હતી કે સહેરી કરવા માટે પણ કાંઈ નહોતું, ઇફતારી કરવા માટે પણ કાંઈ નહોતું. હુજુરને ફરમાયું સહાબાએ કરામને, યા રસૂલલ્લાહ, રોજા તો અમે રાખી લેશું પણ શેરી કરવા માટે કાંઈ ઇંતજામ નથી અને ઇફતારી માટે કાંઈ ઇંતજામ નથી. તો રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમે બધાએ સહાબા કરામને એક ખજૂર આપી કે આ એક ખજૂર ચૂસીને સહેરી કરી લ્યો અને આ જ ખજૂર ચૂસીને ઇફતારી કરી લ્યો. અલ્લાહ તાલાથી દુઆ કરી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમને અને 313 સહાબાએ કરામની સાથે આ જંગ, ઇસ્લામની પહેલી જંગ ફતેહ થઈ. એમાં 14 સહાબાએ કરામનું નુકસાન થયું. એમના મકબરા અહીંયા છે, ફાતિહા ખાની કરી લ્યો.